સૌ સાથને મારા પ્રેમ પ્રણામ. SRS ટોક્સની અંદર સૌ સાથનો સ્વાગત છે. આજે નિજાનંદ સંપ્રદાયના એક ધર્મ પ્રચારક દિનેશજી આપણા જોડે ઉપસ્થિત છે અને તે આપણોને જીવનની અંદર કઈ રીતે જીવ્યા, તે ભૌતિક સંસાર ત્યાગીને શું કર્યું એમણે આધ્યાત્મિક જીવનની અંદર અને કઈ રીતે એમનો રસ લાગ્યો આધ્યાત્મિક જીવનમાં, અને આજે આધ્યાત્મિક જીવન સાથે સાથે ભૌતિક સંસારની અંદર ખાસી એવી પ્રચાર કરે છે ધર્મની અને આપણોને જીવનની શ્રેણી શીખવાડે છે. પ્રણામ દિનેશજી. પ્રણામ. તો હવે શરૂ કરીશું કે તમારી જે જીવન શૈલી છે, જીવનની અંદર આધ્યાત્મિક રસ ક્યારે લાગ્યો અને કઈ ઉંમરથી તમે આ ભૌતિક સંસાર ત્યાગવાનો નિર્ણય કરી લીધો અને આધ્યાત્મિક જીવનમાં જોડાઈ જવું એનો જોડી લીધો હૃદયથી? હવે અહીંયા જ્યારે બચપનની અંદર એક જગ્યા અમારા ગામની અંદર સરકારશ્રી આવ્યા હતા. અને જ્યારે અમે એમના ચરણોની અંદર ગયા, એમની જ્યારે અમે મધુર વાણી સાંભળી, ત્યારે મને આત્મની અંદર એટલું અહેસાસ થયો કે આ કંઈક અવલૌકિક જ્ઞાન છે, પરમાત્માની પ્રાપ્તિ કરવાનું એક સાધન જે છે એ બતાવવામાં આવ્યું. અને ત્યાર પછી આપણને એક માર્ગની પહેચાન કરાવવામાં આવી. બરાબર. હા, તો આ રીતના જ્યારે મારા આત્મની અંદર મારા જીવની ઓળખાણ થઈ, મેં કોણ, કહાં સે આયા, મેરા ભરથાર કોણ, જ્યારે ખુદ અનુભવ થયો, જ્યારે મેં મંથન, ચિંતન, વાણી ચર્ચા સાંભળી, જેવા અમને સદગુરુ મળ્યા, જે અમારા સરકારશ્રી. જી. બીજો પ્રશ્ન એ છે કે જે સરકારશ્રી છે, સદગુરુ જેમ તમે કીધું, તો એ સદગુરુ કોણ છે? સદગુરુ જે છે એ આ દુનિયાથી પરે છે, અને એ પરેથી જે છે જેમને આપણે સદગુરુ તરીકે, જેમને પારબ્રહ્મ અક્ષરાતીત પણ કહેવામાં આવ્યા છે, એ આ સંસારની અંદર જેમને શાસ્ત્રો, વેદો, પુરાણોની અંદર પ્રમાણ બતાવ્યા હતા કે 28મા કલયુગની અંદર સદગુરુ આવી અને દુનિયાના જીવોને મુક્તિ આપશે. એ સદગુરુ આવી ગયા છે અને જીવોને મુક્તિનું એક માર્ગ, જેમાં આપણે કહેવાનું છે પ્રેમ લક્ષણા ભક્તિ. તો પ્રેમ લક્ષણા ભક્તિથી સદગુરુની પહેચાન થાય છે. બરાબર. ગુરુ અને સદગુરુ વચ્ચેનો અંતર શું છે? તો ગુરુ અને સદગુરુની અંદર એ અંતર છે કે ગુરુ જે છે જન્મે છે અને મરે છે. દુનિયાના જે રીતના ગુરુની અંદર આપણે એક તો માતા પિતા ગુરુ છે, આપણને જે શિક્ષા આપે છે એ આપણા ગુરુ છે, અને ત્યાર પછી જે સંસારની અંદર જે ગુરુ છે એ આપણને ભગવાનનું જે માર્ગદર્શન આપે છે. પણ ગુરુથી પરે જે છે કે સદગુરુ મેરે શ્યામજી, મેં ઇન્હી ચરણ રહું, સન્મન મેરા આહે, તાથી મેં સદા સુખ લેવું. એ સદગુરુની પ્રેરણાથી આપણને પારબ્રહ્મની પહેચાન થાય છે. એક પ્રશ્ન હતો કે જીવનનું જે આજે મહત્વ છે, મનુષ્ય જીવનનું એ મૂળ મહત્વ શું છે? કે એ જીવનની અંદર આપણે એક મનુષ્ય માટેનું એવું જરૂરી છે કે જ્યારે મનુષ્ય તન મળ્યું, તો મનુષ્યના જીવનની અંદર મનુષ્ય તન મળ્યું એટલે એનો એ નથી કે આ દુનિયાની અંદર મનુષ્ય તન મળવાથી જે દુનિયાની અંદર આપણે એસો આરામ કરવા, બરાબર છે, પણ મનુષ્ય તન એટલા માટે મળ્યું છે કે એક પરમાત્માની ઓળખ, પહેચાન કરવા માટે મળ્યું છે. અને એ આજથી નહીં, પણ સતયુગથી, ત્રેતાથી, દ્વાપરથી એ જ વાતો આ સંસારમાં હુકમ દ્વારા કહેવામાં આવી. અને આ જે મનુષ્યના તનનું જે મહત્વ છે, કેમ કે મનુષ્ય તનથી જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, એટલા માટે મનુષ્ય તનને બહુ હેમ્યમ ગણવામાં આવ્યા છે. બરાબર. મેં બી એવું ખાસું એવું સાંભળ્યું છે કે 84 યોનિઓ બાદ મનુષ્ય તન મળે છે. તો એનું કારણ આ જ હશે કે શાયદ મનુષ્ય તનથી જ આપણે પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ છીએ. કેમ કે સંસારની અંદર આપણે બધી જ જગ્યાએ આપણે જોઈએ છીએ કે જે પ્રાણીઓ છે, બરોબર છે, પણ એક મનુષ્ય જે પ્રાણી કહેવામાં આવ્યા છે, તો મનુષ્ય તનથી જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. અને એ મનુષ્ય તનની અંદર આપણે સાચા સદગુરુ મળે, તો સાચા સદગુરુની ઓળખાણ શું? સાચા ગુરુની પહેચાન, સદગુરુની પહેચાન શું છે? કેમ કે સદગુરુ છે તો સદગુરુ આપણને માર્ગ સાચો બતાવે છે, એકની ઓળખાણ કરાવે છે, એકની પહેચાન કરાવે છે. એટલા માટે સદગુરુનું હેમ્યમ આ સંસારમાં બહારપૂર્વક ઉત્તમ છે. તો સદગુરુની, હવે મારે જ્યારે સદગુરુની પહેચાન કરવી હોય તો હું કઈ રીતે કરી શકું? એવા મારા સાથ છે ઘણા, એમને પહેચાન કરવી હોય
તો કઈ રીતે કરી શકાય? તો સદગુરુની આપણે પહેચાન કરવી હોય હમ. તો એક તો સદગુરુની જે વાણી છે અને વાણી દ્વારા આપણને એક સદગુરુની ઓળખાણ બતાવે છે અને સદગુરુ દ્વારા આપણને પારબ્રહ્મની પહેચાન કરાવે છે. એટલે આ જે વાત આપણે કરીએ છીએ એ બ્રહ્મ જ્ઞાનની વાત કરીએ છીએ. અને જે બ્રહ્મ જ્ઞાન છે આજ સુધી વાણીમાં વેદોમાં લખેલું હતું કે બ્રહ્મ જ્ઞાન, પણ એ બ્રહ્મ જ્ઞાન આજે 28મા કલયુગની અંદર જાહેર થઈ ચૂક્યું છે અને એ બ્રહ્મ જ્ઞાનના દ્વારા જ સદગુરુની પહેચાન અને સદગુરુની પહેચાનથી પારબ્રહ્મની ઓળખાણ કરાવવાનું એ જ્ઞાન જે છે આ કલયુગની અંદર આવી ગયું છે. અને કલયુગની અંદર જે જ્ઞાન છે અને એ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન છે, પણ બ્રહ્મ જ્ઞાનની અંદર સસમ વેદ કહેવામાં આવ્યો છે. દુનિયાની અંદર જે 4 વેદો હતા, 4 વેદોથી અહીંયા 5મો વેદ છે એ સસમ વેદ છે અને સસમ વેદથી મૂળ પારબ્રહ્મની ઓળખાણ કરાવે છે. એટલે જે આ સંપ્રદાય જે છે નિજાનંદ સંપ્રદાય છે અને નિજાનંદ સંપ્રદાયની અંદર અહીંયા પ્રેમલક્ષના ભક્તિ છે ને અહીંયા મૂળ જે ગ્રંથ છે એ કુલજમ સ્વરૂપ સાહેબ છે, તેનાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. તો આજના યુગની અંદર, કલયુગની અંદર ઘણા એવા સંપ્રદાય ચાલી રહ્યા છે, તો તમે નિજાનંદ સંપ્રદાય જ કેમ પસંદ કર્યો? શું તમારે અંદર એવી તો શું સતગુરુ કૃપા થઈ કે તમને એવી શું પહેચાન થઈ ગઈ કે ના આ ખૂબ સહી વાત છે કે આ ખૂબ સાચી વાત છે, એવું તમને ક્યારે લાગ્યું? અહીંયા જ્યારે અમે બધા જ ધર્મોનું જ્યારે મનીમંથન કર્યું અને બધા જ ધર્મનું મનીમંથન કરી, ગીતા છે, રામાયણ છે, વેદો છે, ઉપનિષદો છે, આની અંદર જ્યારે અમે મંથન કરી અને જ્યારે અમે વિચાર્યું કે વેદો ગીતાઓની અંદર તો 14 લોકથી પરે નથી, બરાબર છે. જ્યારે આ સંપ્રદાયની અંદર અમે વિચાર કર્યું કે નિરાકારથી પાર તે પાર, 3 પાર કે ભી પારની જ્યારે પહેચાન થાય, અક્ષર કે પરે અક્ષરાત, અક્ષર સે પરે અક્ષર, અક્ષર સે પરે અક્ષરાતીત की જ્યારે પહેચાન થાય ત્યારે મને સુકૂન મળ્યું, મારા આત્મને સુકૂન મળ્યું કે આ નિજાનંદ સંપ્રદાય છે એની અંદર એક ઉત્તમ પરમાત્માની પહેચાન બતાવવામાં આવી છે. દુનિયાના વેદોની અંદર અનેકો ભગવાન, અનેકો પરમાત્મા બતાવવામાં આવ્યા છે, પણ એક આ નિજાનંદ સંપ્રદાય છે એમાં પ્રેમલક્ષના ભક્તિ અને એક ઉપાસક, એક પરમાત્માની પહેચાન બતાવી છે. એના કારણે આ સંપ્રદાયની અંદરનું મિલન થયું અને આ સંપ્રદાયને મેં અંગીકરણ કર્યો. તો આ જે તમે વાત કરી 5મા વેદની, તો એનો પુરાવો શું છે ને આ 5મો વેદ શું છે? આજ સુધી સંસારની અંદર તો અમે 4 વેદ વિશે જ સાંભળ્યું છે, હવે આ 5મો વેદ શું છે ને એ શું સમજાવે છે, એના વિશે કંઈક કહો. સંસારની અંદર જે 4 વેદો આવ્યા હતા, તો 4 વેદોની અંદર જે આખરતની અંદર, કેમ કે પારબ્રહ્મ આવવાની નિશાનીઓ બતાવી છે અને એ નિશાનીઓના પ્રમાણે જે 5મો વેદ છે એ સ્વયં ખુદ પારબ્રહ્મના હુકમ દ્વારા આ સંસારમાં લઈને આવ્યા છે. અને એ જે વેદોની અંદર લખવામાં આવ્યું કે બ્રહ્મ જ્ઞાન 28મા કલયુગની અંદર આવશે અને એ બ્રહ્મ જ્ઞાન સતયુગની અંદર શિવજી અને ઉમાજી વચ્ચે સંવાદ થયો હતો અને જ્યારે એ બ્રહ્મ જ્ઞાનની ઓળખાણ એ સમય સતયુગની અંદર કરવામાં આવી હતી, પણ એ વખતે જાહેર એ વાત ન થઈ, એ આજે કલયુગની અંદર એ બ્રહ્મ જ્ઞાન જાહેર થયું અને એ બ્રહ્મ જ્ઞાન જાહેરથી આપણને અંદર જે બ્રહ્મ જ્ઞાન છે, ગુજ રહસ્યોની વાતો છે. કેમ કે પરમાત્મા જેમની રૂહો છે, જેમની અંગનાઓ છે, એમના સાથે ઈશ્ક રબની વાતો લખેલી છે અને જે ઈશ્ક રબની જે વાતો છે આ સંસારની અંદર આજ સુધી આવી નથી, હવે આવી છે અને હવે આવી છે એટલે એમની પહેચાન કરાવે છે બ્રહ્મ જ્ઞાન. બરાબર. તો આ બ્રહ્મ જ્ઞાન લઈને કોણ આવ્યું? તમે કહો છો જે આવ્યું છે આ સંસારની અંદર, તો પછી કોઈક એક આવવાની વસ્તુ મોટી થઈ શકે, કોઈક વ્યક્તિગત એક શરીર હોય એ જ કંઈક વાત કોઈને કહી શકે. હા, તો એવી રીતે એ કોણ છે જે લઈને આવ્યું? આ શરૂઆત ક્યાંથી થઈ? આ શરૂઆત આપણે ગુજરાતની અંદર, જેમાં જામનગર છે અને જામનગરની અંદર શ્રી દેવચંદ્રજીના તનની અંદર આવી અને તેમને બુદ્ધ નિષ્કલંક અવતાર તરીકે જાહેર થયા અને એમના તન દ્વારા લીલા કરવામાં આવી. ત્યારબાદ તેમના થકી જે આગળ જેમને આપણે બુદ્ધ નિષ્કલંક કહીએ છીએ અને એમના પછી સ્વામી શ્રી પ્રાણનાથજી આવી અને બ્રહ્મ જ્ઞાનનો ઉજાસ કરે છે.
કેમ કે બુદ્ધ નિષ્કલંક કેવલ જ્ઞાન લાવી અને એ ત્યાં સમિત થઈ જાય છે, અને પછી જે શ્રી પ્રાણનાજી આવી અને એ જ્ઞાનરૂપીનો નુરીમય પ્રકાશ કરી અને સંસારના જીવોને બતાવવામાં આવે છે કે આ એક જ છે જ્ઞાન જે મુક્તિનો માર્ગ છે. બરાબર. મુક્તિનો માર્ગ એટલે શું મુક્તિનો આ માર્ગ પર જઈને તમે સ્વયં અંદરથી ખુશ છો કે કદાચ મુક્તિનો માર્ગ, હવે હું ભૌતિક સંસારમાં જીવું છું, મારે આધ્યાત્મિક જીવનની અંદર શું ઘર પરિવાર છોડી દેવું પડશે કે પછી મુક્તિના માર્ગ માટે મારે મરી જવું પડશે? ના, મુક્તિના માટે ઘર બાર છોડવાની પણ જરૂર નથી. બરાબર. ઘર સંસારમાં રહી હા. ને એ જ પાર બ્રહ્મની પહેચાન કરવાની છે, અને જીવતા જીવતા જ મુક્તિ મળે છે. મર્યા પછી મુક્તિ મળતી નથી. કેમ કે આ જ્ઞાનની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે બ્રહ્મ જ્ઞાનનો જે પ્યાલો પી લે છે તો એ પ્યાલાથી એ જીવતા જીવ મુક્તિ મળી જાય છે. મુક્તિનો માર્ગ એ છે કે પરમાત્માની ઓળખાણ, પરમાત્માની પહેચાન, પરમાત્માનો નિવાસ, પરમાત્માની લીલા એ જીવતા જીવ આ મનુષ્ય તનની અંદર પહેચાન થઈ જાય છે. બરાબર. તો જીવતા જીવ પહેચાન થઈ જાય, તો હવે એ પહેચાન મારે કરવી હોય કે મારા જેવા સાથ છે એને કરવી હોય, એના માટે શું એક ઉપાય છે? તો એના માટે જે બ્રહ્મ જ્ઞાન વાણી છે એ વાણીનું મંથન અને ચિંતન કરી અને અમલમાં લાવીશું ત્યારે આપણને અંદર સાક્ષાત્કાર પરમાત્માનો થશે. તો આ બ્રહ્મ જ્ઞાન વાણી છે શું? આની અંદર શું છે એવું જેનાથી મને ખબર પડવાથી મને મુક્તિ મળી જાય કે હું આનંદમય થઈ જાઉં જીવનમાં, એવું શું છે? આ બ્રહ્મ જ્ઞાનની અંદર પરમાત્માનો ઈશ્ક છુપાયેલો છે, અને એ ઈશ્કની જે વાતો છે એ આ સંસારમાં લાવવામાં આવી, અને એ વાતોને જ્યારે મહેસૂસ ઈશ્કથી સમજશે તો એ પરમાત્માની પહેચાન થશે, અને જ્યારે પરમાત્માની પહેચાન થશે તો એ આનંદની અંદર ઝૂમી ઉઠશે. એ આનંદની ઝૂમી ઉઠશે કે ખુદને પણ ભૂલી જશે. કેમ કે આજના પહેલાની અંદર એવા સાધુ સંતો મહંતો થઈ ગયા છે જેમને એક રસ પી લીધો છે, અમૃત રસ. એ અમૃત રસની અંદર એટલા બધા છલકી ઉઠ્યા છે કે એ રસની અંદર વાપસ આવ્યા નથી. એ જ રીતના આ ઈશ્કનો જામ છે, આ ઈશ્કનો રંગ છે, અને જ્યારે આ ઈશ્કનો રંગ જ્યારે પીવીએ તો એ રંગની અંદર આપણે તરબોળ થઈ ગઈએ તો આ સંસારની અંદર આનંદ હી આનંદ, આનંદ હી આનંદ. બરાબર. પણ એના સાથે મને એમ છે કે જ્યારે ભાગવતનું મેં સ્વયં મંથન કર્યું છે અને એની અંદર મને રસ આવે છે, એની અંદર આનંદ આવે છે. એની અંદર જ્યારે કૃષ્ણજીએ વાંસળી વગાડી એના પછી સખીઓ ગોપીઓ કે છે જેને આનંદ લીધો, તો એ આનંદની અંદર મને આનંદ આવે છે. પણ તમે જે કીધું એ કેમ અપનાવવું, એમ એની અંદર શું છે કે શું એનાથી પરેની કંઈક વાતો છે? હા, એનાથી પરેની વાતો છે. કેમ કે જે કૃષ્ણની અંદર જે લીલા થઈ હતી એ લીલા 11 વર્ષ અને 52 દિવસની લીલા થઈ હતી, અને ત્યારબાદ પારબ્રહ્મ અક્ષરાતીતના હુકમ દ્વારા કલયુગની અંદર આવી એ જ રસ આપણને પીવાડી રહ્યા છે. પેલા જે રસ પીતા હતા એ તનોથી રસ પીતા હતા, હવે આ વાણી બ્રહ્મ જ્ઞાનથી રસ પી અને એ રસની અંદર આપણે ડૂબવાનું છે. જેમ તમે કીધું 11 વર્ષ અને 52 દિવસ, પણ કૃષ્ણની ઉંમર તો 120 વર્ષની હતી, તો આ 11 વર્ષ અને 52 દિવસનો ભેદ શું છે એના અંદર? હવે એના અંદર ત્રિધા લીલા છે. ત્રિધા લીલા છે. એમાં 3 કૃષ્ણ બતાવવામાં આવ્યા છે. બરાબર. એમાં બાલકૃષ્ણ, કિશોર કૃષ્ણ અને બુઢા કૃષ્ણ. તો આમાં જે બાલકૃષ્ણ છે, તો બાલકૃષ્ણ છે એ બ્રજની લીલા છે. એ બ્રજની લીલાની અંદર બાલ લીલાની અંદર એમને જે અસુરો કાગાસુર, બાગાસુર, અગાસુર એ લોકોને ખતમ કર્યા, અને એ પ્રેમરૂપી ખતમ કર્યા. બરાબર છે. ત્યારબાદ જે કિશોરી અવસ્થા હતી તો એ કિશોરીની અંદર પ્રેમ પરમાત્માનો આવ્યો અને એની અંદર પ્રેમ બતાવ્યો અને પ્રેમથી પ્રાપ્તિ થઈ. અને જે ત્રીજા કૃષ્ણ છે એ વિષ્ણુમય કૃષ્ણ છે, જેમને આ સંસારમાં મથુરા દ્વારકાની અંદર રાજ કર્યું. બરાબર. એટલે શરૂઆતના બે જે બાલકૃષ્ણ અને એનાથી કિશોર કૃષ્ણ અને ત્રીજા કૃષ્ણને તમે વિષ્ણુ કીધા. હા, તો બે જે કૃષ્ણ છે એ બે વિષ્ણુ નથી, એ બી તો વિષ્ણુ જ કહેવાય ને? હા, એ બી વિષ્ણુના અવતાર છે, પણ એ તનોની અંદર પાર બ્રહ્મની
લીલા થઈ છે બરાબર. અને પારબ્રહ્મની પહેચાન કરાઈ છે. એટલા માટે એ લીલાની અંદર કહેવામાં આવ્યું છે. તો આનું પ્રમાણ ક્યાં હશે કે આ પારબ્રહ્મની લીલા થઈ કે વર્ણન થયું કે આને ક્યાંય બી? આનું જે પ્રમાણ છે એ ગીતાની અંદર છે. હા. એક ઉત્તમ પુરુષ, એક સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે રામાયણની અંદર છે, ગીતાની અંદર છે, વેદોની અંદર અલગ અલગ જગ્યા પર એમના પ્રમાણો આપેલા છે અને એ સાક્ષાત્કાર બતાવવામાં આવ્યા છે. એનું પ્રમાણ ગીતા, રામાયણ, મહાભારતમાં, ભાગવતમાં સબ જગ્યાએ બતાવવામાં આવ્યું છે. એ તો હવે વાત છે, પણ હું તમને પર્સનલ ક્વેશ્ચન એ રીતે પૂછું કે તમે કેટલાક વર્ષોથી આ આધ્યાત્મિક જીવનમાં જોડાયેલા છો? આજની તારીખમાં કેટલા વર્ષો થયા હશે તમારા? અને બીજો પ્રશ્ન એ રહેશે કે શું આટલા વર્ષોની અંદર તમે અંદર શું પ્રાપ્તિ થઈ અને તમે આનંદમય કઈ રીતે અહેસાસ કરો છો જીવનમાં? તો અહીંયા આ સંપ્રદાયમાં જોડવામાં મારે આજે 25 વર્ષ થયા છે. 25 વર્ષ થયા છે અને 25 વર્ષની અંદર મને મારી અંદરની જે આત્મ, જે મારે અંદરનું એટલું બધું મને સુખ જે મળી રહ્યું છે, જે આનંદ મળી રહ્યો છે, તો 25 વર્ષ પહેલા જે મને નથી મળી શકતો એ આજે મને મળી રહ્યો છે અને સદા એ આનંદની અંદર હું મસ્ત રહું છું. તો એ આનંદની અંદર મારે મસ્ત રહેવું હોય કે મારા જેવા બીજા કોઈને સાથ નહીં રહેવું, તો શું એને 25 વર્ષ કાઢવા પડશે? ના, એમને 25 વર્ષ નહીં કાઢવા પડે. કેમ કે અત્યારે મન, ચિત્ત, બુદ્ધિ આ જે છે એને જ્યારે આપણે એકાગ્રતા કરી અને જ્યારે બ્રહ્મ જ્ઞાનીનું આપણે મંથન કરીશું ત્યારે એ સુખ, એ આનંદ આપણને તુરંત પ્રાપ્ત થઈ જશે. એટલે હું આ જે નિજાનંદ સંપ્રદાયનું વાણી છે કે જે તમારું ગ્રંથ છે એને મંથન કરવાથી આ આનંદ મને હાલની અંદર બી અનુભૂતિ થઈ શકે છે. બરાબર. આવું જ છે ને? હા. તો મારે હવે પ્રશ્ન એ છે કે આની જે ગાથા છે, જેમ ભાગવતની અંદર કૃષ્ણજીની એક ગાથા છે આખી, કે કૃષ્ણજીએ કઈ રીતે કઈ લીલા કરી એ આખું છે, તો આ જે તમારો ગ્રંથ છે શું એની અંદર એવી ગાથા જ લખી છે? ના, એમાં ગાથા નથી લખી. એમાં પૂરો પારબ્રહ્મની પ્રેમની વાતો લખી છે. પ્રેમની વાતો લખી છે, ઈશ્કની વાતો લખી છે કે પોતાની રૂહ સાથે, પોતાની સખીઓ સાથે એ ઈશ્કની લીલા જે કરે છે એ વાતો લખી છે. નથી કે દુનિયાનું જ્ઞાન, એ પારબ્રહ્મ સ્વયં છે, સ્વયં પ્રેમનું સ્વરૂપ છે, એટલા માટે પ્રેમની વાત બતાવી છે. તો પ્રેમની વાત જે બતાવી છે, હવે આજે મારે જ્યારે પ્રેમની વાત જોઈએ તો મોટું એ છે કે હું તો એકદમ રેન્ડમ અનનોન માણસ છું કે હવે હું આ સંપ્રદાયની અંદર જોડાઉં, એવો બીજો મારો કોઈક સાથ હોય એવી આની અંદર જોડાય તો મૂળ મહત્વની એ વાત છે ને કે ગુરુ પદ્ધતિ, કે ગુરુ પદ્ધતિ પૂજન કરવાની ને ગુરુ પદ્ધતિ, તો શું આ નિજાનંદ સંપ્રદાયમાં પણ એ રીતની પદ્ધતિ છે કે ગુરુને જ પૂજ્યા કરવું? કે તમે વારંવાર કઈક ગ્રંથની વાત કરી રહ્યા છો પણ દરેક જગ્યાએ ગુરુ પદ્ધતિ ચાલે છે, જે ગુરુ અમને સલાહ આપે, તો શું નિજાનંદ સંપ્રદાયમાં છે કોઈ ગુરુ? કે પછી તમે જયારે સદગુરુની વાત કરી તમારા જીવનમાં તો એ રીતના મારે કઈ રીતે પ્રાપ્તિ થઈ? અહીંયા એવું છે કે અહીંયા જે બાર મેં તમને જે ગ્રંથની જે વાત કરી તમને, એ જ અમારે માટે સદગુરુ છે, એ જ અમારે પારબ્રહ્મની ઓળખાણ છે. કેમ કે નિજાનંદ સંપ્રદાયની અંદર ગુરુ અને ચેલાનો કોઈ મિનિંગ જ નથી હોતો. અહીંયા કેવલ માત્ર સુંદર સાથ, જે રૂહ કહેવામાં આવે છે, જે પારબ્રહ્મની ઓળખાણ છે, જે પહેચાન છે, એટલે અહીંયા સુંદર સાથ અને સુંદર સાથ થકી રાજ્યની ઓળખાણ છે, પારબ્રહ્મની ઓળખાણ છે એ બતાવવામાં આવી છે. કેમ કે નિજાનંદ સંપ્રદાયની અંદર પ્રેમ સિવાય કોઈ વાત હોતી નથી, એટલે પ્રેમની અંદર એક સમાન હોય છે, એમાં જુદાગી હોતી નથી. દુનિયાની અંદર ગુરુ અને શિષ્યની જ્યારે વાત આવે, ગુરુ અને ચેલાની વાત આવે, એમાં જુદાગી આવે છે. અહીંયા જુદાગી હોતી નથી. એટલા માટે સુંદર સાથ અને જે રાજ્ય મહારાજ છે, જે પારબ્રહ્મ છે, એ એક સમાન છે. એટલા માટે અહીંયા પ્રેમરૂપી પહેચાન કરવામાં આવી છે. તો હું જ્યારે જોડાઉં તો મારે શું કરવું પડશે શરૂઆતમાં, કે કઈ રીતે આને જોડવી શકું? તમારે જ્યારે આ સંપ્રદાયની અંદર જોડાવવું હોય તો આમાં પહેલા જે છે કે તમારે આનું મૂળ જે છે આના થોડાક નિયમોને ફોલો કરવા પડે છે. નિયમને ફોલો કરવા પડે છે. નિયમ તમે અને નિયમની અંદર છે અહીંયા અનુશાસન છે. અનુશાસન અને અનુશાસનની અંદર જે નિયમ બતાવવામાં આવ્યા છે, તો નિયમના થી તમે ચાલશો, એમની રહેણીની અંદર ચાલશો તો તમને આ સંપ્રદાયની અંદર તમને એટલું
એટલું આનંદ આવશે કે આ સંપ્રદાયથી અપનાવવાથી મને કંઈક આનો અનુભવ થયો છે. બરાબર. તો જે નિયમો છે એ શું નિયમો છે? આ નિયમોની અંદર જે રીતના હર સંપ્રદાયની અંદર હર ધર્મોની અંદર કંઈક ને કંઈક નિયમ બતાવેલા હોય છે. હા અહીંયા એ નિયમ બતાવવામાં આવ્યા છે કે ખુદને હા સંયમને પ્રેક્ટિકલમાં આવવું પડે છે. હમ. અને પ્રેક્ટિકલની અંદર સંયમ જ્યારે આવશે એટલા માટે એક ચોપાઈ કહેવામાં આવી છે વાણીની બ્રહ્મ જ્ઞાનની અંદર કે પહેલે આપ પહેચાનો રે સાધુ, પહેલે આપ પહેચાનો. ખુદની પહેચાન, ખુદને અંદરથી પ્રેક્ટિકલ બની જશો તો પાર બ્રહ્મ. તમારા જે સદગુરુ થયા, હા. જેમણે તમને આ સંપ્રદાયની અંદર જોડ્યા અને તમારું હૃદય ત્યાં ગવાહી આપ્યું ને તમે જોડાવા મક્કમ થઈ ગયા, હા. તો તમે તમારા સદગુરુ જોડેથી શું શીખ લીધી? અમારા સદગુરુ જોડે અમે એક તો અનુશાસનનું શીખ લીધી. હા બીજી વાત કે અમને સદગુરુએ એક બીતક સાહેબ હા જે અમને સુનાઈ અને જ્યારે અમને સાંભળી અને સાંભળી પછી અમે એ બીતકને મંથન કર્યું. હા તો એ બીતકની અંદર જે રીતના એક દેવચંદ્રજી છે, હા. જે દેવચંદ્રજીએ જેમનું જીવન 11 સાલની ઉંમરની અંદર જેમને પરમાત્માની ખોજ કરવા માટે નીકળ્યા, તો એ પરમાત્માની ખોજ કઈ રીતના કરે છે એ અમને જ્યારે સંભળાયું ત્યારે અમે એમનું સાંભળી અને એ પ્રમાણે અમે અનુશાસન અમે એમનું લઈ અને અમે જ્યારે પ્રેક્ટિકલ કરવા લાગ્યા ત્યારે અમને એ અનુભૂતિ થઈ. કેમ કે બીતક જે છે એ પારબ્રહ્મની દુનિયાની અંદર આવ્યા તો કઈ રીતના એમને આ સંસારમાં જે પ્રાપ્તિ કઈ રીતના કરી એની પહેચાન બીતક સાહેબ બતાવે છે. તો બીતકની અંદર એક જે ટોપિક છે હા કે અહીંયા દેવચંદ્રજી જે છે, તો દેવચંદ્રજી જેમના બચપનથી દિલની અંદર એક બાર એક અવાજ આવતો, હા તું હી તું હી તું હી તું હી તું હી. ત્યારે ખુદ વિચાર કરે છે કે તું હી તું હી તું હી તું હી. તો એ તું હી જે અવાજ, જે આત્મનો અવાજ છે, તો એને જાણવા માટે, પરમાત્માને જાણવા માટે તેમને 11 વર્ષની ઉંમરની અંદર તેમને ખોજ કરવાની શરૂ કરી. મેં કોણ, કહાં से आया, मेरा भरथार कौन है. इस दुनिया के अंदर कोई ये तीनों के जवाब कोई दे सका नहीं है. इसमें ये तीनों का जवाब केवल निजानंद संप्रदाय ही दे सकता है और कोई दे सकता नहीं है. इसलिए जिस तरह देवचंद्र जी ने खोज की, इसी तरह जब हमारे सदगुरु ने हमको जब ये बीतक सुनाई, तब हम ये सुनने के बाद हम प्रैक्टिकल हो गए और प्रैक्टिकल होने के बाद हम वही राह पर चलने लगे जो सदगुरु ने हमने जो राह बताई, इसी राह पर हम चले और यही राह पे हमको इतना सुख मिला, इतना सेवा मिली, क्योंकि सेवा से, प्रेम सेवा से पाओगे પાર. તો જી હવે એ છે આ બીતક શું છે જેનો તમે વારંવાર ઉપયોગ કર્યો, અને બીતક જે છે એ છે શું, એની અંદર શું આપ્યું છે એના વિશે કહો. આ બીતકની અંદર શોર્ટકટની અંદર તમને આખું બીતક જે છે હા એ હું તમને બતાવવા પ્રયત્ન કરું છું. હા આપ જરા ધ્યાનથી જરા સાંભળજો. હાજી. બરાબર. હવે અહીંયા જે બીતક છે, બીતકની અંદર દેવચંદ્રજી જે છે, તો દેવચંદ્રજીએ જ્યારે ખુદ પરમાત્માની પહેચાન કરવા માટે, ખોજ કરવા માટે, તેમની ઉંમર 11 સાલની હતી. તો 11 સાલની ઉંમરની અંદર એ પરમાત્માની ખોજ કરવા માટે દેવી દેવતાઓ પાસે જાય છે, સાધુ સંતો પાસે જાય છે, મસ્જિદોમાં જાય છે, અને ત્યાં હોવા છતાં પણ એમને પોતાના શરીરને એટલી બધી જે મહેનત કરે છે અને મહેનત કરી અને આખરમાં જ્યારે એમને 40 વર્ષની ઉંમરની અંદર પરમાત્માની પ્રાપ્તિ થાય છે, અને પરમાત્માની પ્રાપ્તિ થયા પછી જેમને પરમાત્માના હુકમ અનુસાર એ દેવચંદ્રજીની
દેવચંદ્રજીએ ખોજ કર્યા પછી પરમાત્માની પ્રાપ્તિ થઈ, અને પરમાત્માની પ્રાપ્તિ થયા પછી એમને આત્માઓ જગાવી, 313 આત્માઓ જગાવી. અને 313 આત્માઓ જગ્યા બાદ તો જે દેવચંદ્રજીનું તો માયાનું શરીર છે, સમય અનુસાર એ શરીર છૂટ્યા બાદ એ પરમાત્માની શક્તિ શ્રી મહારાજજીના તનની અંદર આવી, અને મહારાજજીના તનની અંદર આવી જામનગરથી લઈને પન્ના સુધી એમને જાગની યાત્રા કરી. એ જાગની યાત્રાની અંદર નાના મોટા શહેરો, નાના મોટા જે ગામડાઓ છે એની અંદર જે થોડા થોડા ગામડાઓ તમને બતાવીશ. જે રીતના જામનગર, જે રીતના સુરત છે, ઠઠ્ઠાનગર છે, અબાસી બંદર છે, મહેરતા છે, દિલ્હી છે, ઉદયપુર છે, મંદસોર છે, આ રીતના રામનગર છે. આ રીતના ચાલતા ચાલતા એ પન્નાજીની અંદર આવે છે, અને પન્નાજીની અંદર આવી પોતાના 5000 સુંદર સાથની જમાત લઈ આવી અને પન્નાજીની અંદર સ્થાન થાપે છે. અને ત્યાં મૂળ પરમાત્માનું મૂળ પહેચાન થઈ, અને જે એમના સાથે 5000 સુંદર સાથ આવ્યા હતા એમને મૂળ ઓળખાણ કરી, અને મૂળ શરીર જે હતું, જે શરીરની અંદર જે શક્તિ હતી, એ શક્તિ એ હુકમ દ્વારા વાણીની અંદર બિરાજમાન થઈ. અને ત્યારબાદ વાણી અવતાન થયા બાદ સંસાર માયા જગતની અંદર શું થયું? લીલા સમાપ્ત થઈ. સંસારમાં બધા લોકો જાણવા લાગ્યા કે હવે લીલા સમાપ્ત થઈ છે. પણ ના, એક અનોખી ઘટના ઘટી. કઈ ઘટના ઘટી? એક અનોખી ઘટના ઘટી. તો એ અનોખી ઘટના શું છે? શું છે? એ અનોખી ઘટના એ છે કે 1751 ની અંદર મહારાજજીનું તન જે છે એ ગુમ્મટજીની અંદર લપ્ત થઈ જાય છે. અને ત્યાર પછી 350 વર્ષ સુધી આ સંસારની અંદર પરમહંસોની લીલા ચાલુ થઈ. અને પન્નાજીની અંદર 350 વર્ષ અગાઉની જે વાત છે એ મેં આપને બતાવી. હા. તો જે વાણી છે, જે બ્રહ્મ જ્ઞાન છે, એ ઢાંપાઈ ગઈ હતી. મતલબ ઢાંપાઈનો મતલબ એવું હતું કે પ્રચાર અટકી ગયો હતો. બરાબર. હવે વર્તમાનની અંદર મારા સદગુરુ, જેમને પાર બ્રહ્મનો હુકમ આવ્યો, મારા સદગુરુ, તો મારા સદગુરુ છે સરકાર શ્રી, જેમને મિતકના માધ્યમથી, વાણીના માધ્યમથી પહેચાન કરાવી. અને એ મારા સદગુરુ વર્તમાનની અંદર જે આજથી 350 વર્ષ જે વાતો રૂકી ગયેલી, એ વાતોને દુબારા પહેચાન કરાવી, દુબારા જાગૃત કરી. અને એમનો એક સૂત્ર હતું, જાગો અને જગાવો. જાગો અને જગાવો એટલે પાર બ્રહ્મની જે વાતો છે એ વાતોને દિલમાં ઉતારી અને દિલની અંદર જાગૃતતા લાવી. દિલની અંદર જાગૃતતા લાવી અને પરમાત્માની પહેચાન થાય, એટલા માટે જાગો અને જગાવોનું જે સૂત્ર આપ્યું હતું એ આજે વર્તમાનની અંદર ચાલી રહ્યું છે. અને એ રીતના ચાલી રહ્યું છે કે આજે આપણે મોબાઈલની અંદર આપણે યુટ્યુબ છે, ફેસબુક છે, આની અંદર સ્વદેહ મારા સદગુરુની વાણી ચર્ચા 24 કલાક યુટ્યુબ અને ફેસબુક પર ચાલુ છે. એ મારા સદગુરુની ચર્ચા વાણી સાંભળવા માટે જે યુટ્યુબ અને ફેસબુકની અંદર એક નિજાનંદ સંપ્રદાય એપ છે, એ એપની અંદર તમારે વધારે જાણવું હોય તો એ એપનો યુઝ કરી અને તમે જાણી શકો છો. તો જે તમારા સદગુરુ હતા, જે તમે કીધું ને ઢંપાઈ ગઈ, તો તમારા સદગુરુએ એવું શું કર્યું કે આ ઢંપાયેલી વસ્તુ બહાર થઈ ગઈ? અચાનક એવું શું થયું આટલા વર્ષો બાદ? હા, આટલા વર્ષો બાદ કેમ કે મારા સદગુરુ પર, જેમને સદગુરુ કહેવામાં આવે છે, અને સદગુરુ આપણે કહીએ છીએ કેમ કે સદગુરુની અંદર સદગુરુ એક એવા પારસમણી હોય છે
જે રીતના આપણે કહેવામાં આવ્યું છે કે પારસ પણ એક લોહું હોય તો એને પણ સોનું બનાવી દે છે. હા. એ જ રીતના અમારા જે સદગુરુ છે એ સદગુરુ પાર બ્રહ્મની શક્તિ આવી અને એ શક્તિ દ્વારા અમને સદગુરુએ પ્રેરણા સૂત્ર અમને બતાવવામાં આવ્યું અને એ પ્રેરણા સૂત્રથી જ્યારે અમે ચાલ્યા તો જે રીતના એક પારસ લોહણને સોનું બનાવે છે એ જ રીતના મારા સદગુરુએ સદગુરુ સમાન બનાવી દીધા હા. અને પહેચાન કરાવી દીધા. બરાબર. આજના યુવાનો માટેની શું શીખ છે જે તણાવથી ઘેરેલા છે? મારા જેવા ઘણા હોય કે સોશિયલ મીડિયાથી લઈને ઘેરાયેલા હોય કે માનસિક તણાવથી ઘેરાઈ ગયા હોઈએ છે. યુથ આજનું યુવાઓ માટે શું તમારી સલાહ રહેશે અને શું કરવું જોઈએ યુવાનોએ? યુવાનો માટે જે યુવાનો આજે નિજાનંદ સંપ્રદાયને ફોલો કરે છે તો એ યુવાનો નિજાનંદ સંપ્રદાયથી જીવન જીવતા શીખે છે અને એ જીવન એ રીતના શીખે છે કે આ લોકના બ્રહ્માંડની અંદર એક મનુષ્ય એક માનવ કઈ રીતના બનવું જેમને હર પ્રકારની પ્રેરણા મળે છે નિજાનંદ સંપ્રદાયથી. આજના યુવાનો વધારે ડિપ્રેશનમાં જતા રહે છે. જ્યારે ડિપ્રેશનમાં જતા રહે છે તો કંઈક ને કંઈક પગલાં ભરે છે. આજે પણ આપણે જોઈએ છીએ ટીવી મોબાઈલમાં રોજ અખબારોની અંદર નયા કિસ્સાઓ આવે છે. એ ડિપ્રેશનના કારણે આવે છે. તો ડિપ્રેશનને શાંતિ માટે આ જે નિજાનંદ સંપ્રદાય છે એ તમને એક શાંતિનું અનુભવ કરાવે છે. ડિપ્રેશનમાંથી તમને મુક્તિ આપે છે અને યુવાનોને જે આજના યુવાનો છે તો આજના યુવાનોને પ્રેરણાસૂત્ર તરીકે નિજાનંદ સંપ્રદાય જે છે એ નિજાનંદ સંપ્રદાયને જ્યારે ખુદ મંથન ખુદ પડશે વાણીને તો એ એમનું જીવન ઓટોમેટિક બદલાશે અને જ્યારે બદલાશે ત્યારે એમનું જીવનની અંદર સદાના માટે શાંતિનો અનુભૂતિ કરશે યુવાનો. તો એના માટે યુવાનોએ નિજાનંદની અંદર જોડાવાનું છે. તો જોડાયા બાદ આ કઈ રીતે પ્રાપ્ત કરશે બધી વસ્તુઓ? નિજાનંદની અંદર જોડાવાનો પહેલો જ આપણે એક શબ્દ કીધો છે નિજાનંદ. તો એ શું છે? તો નિજાનંદ છે તો નિજાનંદ સંપ્રદાયની અંદર જ પહેલું જ વાક્ય છે નિજાનંદ. આનંદની અનુભૂતિ જ એ જ નિજાનંદ છે. ખૂબ પોતાના આનંદની અનુભૂતિ એ નિજાનંદ છે. હા. હાજી. આ જે સદગુરુની વાત કરી, બ્રહ્મ જ્ઞાનની વાત કરી, બીતકની કીધી ને અનેક પ્રકારની તમે મહાનતા કીધી છે. તો એની અંદર તમે મને એમ કહેશો કે શું પરમાત્મા સાકાર છે કે નિરાકાર? કેમ કે ઘણી જગ્યાએ પરમાત્મા સંતુલન છે એ રીતે વાત કીધી છે. તો એના પર કઈ પરમાત્માનું સ્વરૂપ શું છે? શું એ તમારા બ્રહ્મ જ્ઞાનમાં આપેલું છે? અને આપેલું હોય તો તમે એનાથી મને સમજાવો કે એ છે શું? હા, તો પરમાત્મા જે છે એ નૂરી છે અને નૂરી અને કિશોર છે. જે પરમાત્માનું સ્વરૂપ 16 સાલ જે રીતના યુવાન હોય છે એ રીતના નૂરીતન છે અને નૂરીતન સદાય તેમના ધામ દરબારની અંદર સદૈવ જે ઈશ્કની લીલા કરે છે અને એ રીતના ઈશ્કની લીલા કરે છે એનું વર્ણન બ્રહ્મ જ્ઞાનની અંદર બતાવવામાં આવ્યું છે. સ્વરૂપ સુંદરસન કોમલ રૂહ દેખે નૈના ખોલ નૂર જમાન. કેમ કે પરમાત્મા સ્વયં નૂરી છે તો તેમની જે રૂહો છે તેમના જે સખીઓ છે એ પણ નૂરમય છે અને એ નૂરમય એ રીતના છે કે નૂરની અંદર જે રીતના સાગરની અંદર જે લહેરો હોય છે અને જે લહેરો સાગરથી બહાર નીકળે છે એ જ લહેરો સાગરની અંદર સમાઈ જાય છે. એ રીતના જે પારબ્રહ્મ છે એ પોતાની રૂહોને પોતાની સખીઓને જે ઈશ્ક આપે છે એ ઈશ્ક સંયમનો છે અને સંયમ રૂહોને આપે છે અને રૂહોથી એ સંયમ ઈશ્ક લે છે. એ ઈશ્કની પહેચાન બતાવવામાં આવી છે બ્રહ્મજ્ઞાનની અંદર. અને નૂરીતન છે અને નૂરીતનની અંદર સ્વદે ઈશ્કની જ કેમ તો જેમનું જે રંગમહોલ છે
એ સદાના માટે ઈશ્કથી છલકાઈ રહ્યું છે. ત્યાંના જે પશુ, પંખી, જાનવર, પોખરાજ પહાડ, માનેક પહાડ, બનકી નહેરે, જમનાજી, હોડકોસર તલાવ, ટાપુ મહેલ, ફૂલબાગ, નૂરબાગ એ સર્વ ઇશ્કની અંદર જ છે, નૂરમય છે અને સદાય એ ઇશ્કના અંદર તરબોર રહે છે. એ પારબ્રહ્મ જે છે એ સદાના માટે ઇશ્કના અંદર જ છલકી રહે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે સાખી પિલાવે શરાબ, પ્યારે ભર ભર કે ભીજીએ. શરાબ એટલે ઇશ્કનો શરાબ, ઇશ્કની લજ્જત. એ જે ઇશ્કનો શરાબ છે એ પોતાની સખીઓને પીવડાવે છે અને એ સખીઓ જ્યારે શરાબ રૂપી જ્યારે ઇશ્ક પીવે છે તો એ ઇશ્કની અંદર એટલી તરબોળ થઈ જાય છે કે अपने अंग में जैसे रंग गए पिया के रंग में रंग गए, ऐसी तरह सखिया इसकी अंदर रंग जाती है. દિનેશજી, ખૂબ ખૂબ આપનો આભાર એસઆરએસ ટોક્સની અંદર જોડાવા માટે અને ત્યાં આવીને એક સરસ વાત કહેવા માટે અને સદગુરુની મહિમા બતાવવા માટે, આપણોને બ્રહ્મ જ્ઞાનની મહિમા બતાવવા માટે. આજના સંવાદથી આપણે એ શીખ લઈએ છીએ બ્રહ્મ જ્ઞાન શું છે, પરમાત્મા કોણ છે અને પરમાત્માની આપણે પ્રાપ્તિ કઈ રીતે કરી શકીએ છીએ અને સદગુરુ કોણ છે અને સદગુરુની મહિમા શું છે એના વિશે આપણે આજના સંવાદની અંદર વાત કરી અને સમજ્યા. એ જ સાથે આજનો સંવાદ અહીંયા જ વિરામ આપીશું. પ્રેમ પ્રણામ. પ્રણામ.